ભીષણ ગરમીમાં વાહન ચાલકો અને ટ્રાફિક કર્મચારીઓને રાહત મળે તે હેતુથી સુરત ટ્રાફિક પોલીસ દ્વારા એક માનવતાભર્યો પ્રયાસ કરવામાં આવ્યો છે। ટ્રાફિક પોલીસ રિજિયન 1 વતી છાશ વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું। આ કાર્યક્રમ દરમિયાન સુરતના ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ પન્ના મોમાયા ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને તેઓએ જનસેવામાં સક્રિયપણે જોડાયા હતા। તેમણે પોતાના હસ્તે ટ્રાફિક સિગ્નલ પર ઉભેલા વાહન ચાલકો, રાહદારીઓ અને ટ્રાફિક કર્મચારીઓને ઠંડી છાશ આપી સૌનું મન જીતી લીધું। આ પહેલ હેઠળ શહેરના વિવિધ ચોક રસ્તાઓ પર ટ્રાફિક પોલીસના જવાનો દ્વારા લોકોને મફત છાશનું વિતરણ કરવામાં આવ્યું। ગરમીના કારણે થતી તબિયતને તકલીફોને ધ્યાનમાં રાખી ટ્રાફિક પોલીસનો આ માનવતાભર્યો પ્રયાસ સમગ્ર વિસ્તારમાં ખૂબ વખણાયો છે। ડીસીપી પન્ના મોમાયાએ જણાવ્યું, ગરમીમાં લોકોને મુશ્કેલી ન પડે તે માટે ટ્રાફિક પોલીસ હંમેશા તત્પર છે। માત્ર ટ્રાફિક નિયમોનું પાલન કરાવવું જ નહીં, પણ સમાજ માટે આવી સેવાકીય પ્રવૃત્તિઓ પણ અમારી જવાબદારી છે। તેમણે અન્ય પોલીસ સ્ટેશનોને પણ આવા કાર્યક્રમ હાથ ધરવા પ્રોત્સાહિત કર્યા। વાહન ચાલકોએ પણ ટ્રાફિક પોલીસના આ પ્રયાસની પ્રશંસા કરતા જણાવ્યું કે આવી ગરમીમાં સિગ્નલ પર થોડીવાર ઊભા રહેવું પણ મુશ્કેલ બને છે, ત્યારે પોલીસ દ્વારા ઠંડી છાશ મળવી એ રાહત આપનારી ક્ષણ છે। સુરત ટ્રાફિક પોલીસનો આ સરાહનીય કાર્ય શહેરભરમાં પ્રેરણારૂપ બની રહ્યો છે। ગરમી વધવાના કારણે સુરત શહેર ટ્રાફિક પોલીસ દ્વારા બપોરના 1 થી 4ના સમય દરમિયાન ટ્રાફિક સિગ્નલ બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવેલો છે અને મોટા મોટા જંકશન્સ ઉપર શેડ બાંધીને ટુ વ્હીલવાળા ચાલકો એની નીચે ઊભા રહે, જેથી સીધો તડકો ન લાગે એની પણ વ્યવસ્થા કરવામાં આવી છે। અને વધુમાં આજથી હવે દરેક જંકશન્સ ઉપર છાશ અને પાણીનું વિતરણ કરવામાં આવે છે। ટુ વ્હીલ વાહન ચાલકો તેમજ જે ચાલીને જતા હોય અને જે મજૂરી કરીને સાયકલ ખેંચીને લઈ જતા હોય તમામ રાહદારીઓને અમે લોકો અહીંયા છાશ અને પાણીનું વિતરણ કરીશું, જેથી કરીને એ લોકો ગરમીમાં રૂપથી બચી શકે।